ડ્રમમાં મળેલ લાશનો ભેદ ભેસ્તાન પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ડ્રમના બેચ નંબર મેળવીને ઉકેલી કાઢ્યો છે। પત્નીના આડા સંબંધ હોવાની શંકા રાખી પતિએ જ પત્નીની હત્યા કરી નાખી છે। ભાણોદરા ગામની સીમમાં એક પ્લાસ્ટિકના ડ્રમમાં મળેલી મહિલાની લાશના ગુનાનો ભેદ ભેસ્તાન પોલીસે ઉકેલી કાઢ્યો છે। પીઆઈ વિરલ પટેલે ડ્રમ પર લખેલા બેચ નંબર પરથી ડ્રમ ક્યાંથી કોને ત્યાં ગયું તે શોધી કાઢી બાદમાં આરોપીને પણ પકડી લીધો છે। પત્નીના આડા સંબંધની શંકાએ પતિએ જ તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે। ખાલી બેરલ ભંગારમાં વેચાણ થાય તેવા ભંગારના ગોડાઉનની આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા, જેને આધારે ભેસ્તાન પોલીસની ટીમની તપાસમાં આરોપી સંજય કરમશીભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી। આ બનાવમાં પોલીસે કનકપુર કંસાર રોડ ઉપર પાસે રહેતા સંજય કરમશીભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા મૃતક મહિલાનું નામ ધર્મિષ્ઠા કાંતિભાઈ ચૌહાણ છે। તે તેની પત્ની હોવાનું જણાવ્યું હતું। તેની પત્નીનો કોઈની સાથે અનૈતિક સંબંધ હોવાની તેને શંકા હતી, જેથી ઝઘડો થતાં એકલતાનો લાભ લઈ તેની પત્નીને પોતાના ઘરે દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી। ત્યારબાદ પ્લાસ્ટિકના બેરલમાં મૂકી તેના ઉપર સિમેન્ટ નાખી 2 દિવસ સુધી પોતાના ઘરમાં મૂકી રાખી હતી। ત્યારબાદ અવાવરૂ જગ્યા ઉપર નાખી ગયેલો હોવાની આરોપીએ કબૂલાત કરી લીધી છે। ગઈ તારીખ 2/7/24ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી, જે મહિલાની હતી। તે બાબતે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી BNSS કલમ 103(1) અને 238 મુજબનો ગુનો દાખલ કરેલો। આના પછી અમારે ભેસ્તાનની ટોટલ 4 ટીમો અને ક્રાઇમની 7 ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સૌ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે। આમાં એવું છે, જે આરોપી છે સંજય પટેલ કરીને, તે એની પત્ની સાથે શંકા વ્યંગ રાખતો હતો। એ બાબતે બંનેને બોલાચાલી થતાં એણે ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની 50 કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે, માતાજીનું બધો પૂજાપાનો સામાન છે, એને પાણીમાં પધરાવવું છે, એમ કરી એ 4 જણને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે। અત્યારે આરોપી અમારી ટીમે, જે આપ પાછળ જોઈ શકો છો, પીઆઈ શ્રી વિરલ પટેલ, એસીપી શ્રી ગોયલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે।